શું તમે પણ લાંબા સમય સુધી કોમ્પ્યુટર સામે બેઠા પછી કમરના દુખાવાથી પરેશાન રહો છો? સમસ્યા તમારી કમરમાં નથી, પરંતુ તમારા બેસવાની રીતમાં છે. ખોટી રીતે બેસવાથી તમારી સ્પાઇન પર સતત દબાણ પડે છે, જેનાથી કમરનો દુખાવો થવા લાગે છે. તો ચાલો જાણીએ સાચી રીતે બેસવાના 3 સરળ સ્ટેપ્સ. સ્ટેપ નંબર 1, 90 ડિગ્રી રૂલ. બેસતી વખતે તમારા ઘૂંટણ અને કોણી 90 ડિગ્રીના એંગલ પર હોવા જોઈએ અને પગ પૂરી રીતે જમીન પર ટકેલા હોવા જોઈએ. સ્ટેપ નંબર 2, આઈ લેવલ સ્ક્રીન. તમારા લેપટોપ કે મોનિટરને બિલકુલ તમારી આંખોની સામે રાખો. જરૂર પડે તો લેપટોપ સ્ટેન્ડ અથવા પુસ્તકોનો ઉપયોગ કરો. સ્ટેપ નંબર 3, દર 30થી 45 મિનિટે બ્રેક લો. યાદ રાખો, આપણું શરીર સતત બેસી રહેવા માટે નથી બન્યું. દર 30થી 45 મિનિટ પછી 2 મિનિટનો બ્રેક લો, થોડું ચાલો અને હળવું સ્ટ્રેચિંગ કરો. યાદ રાખો, માત્ર ખુરશી બદલવાથી રાહત નહીં મળે, ટેવ પણ બદલવી પડશે. જો તમે કમરના દુખાવા અથવા તો ખોટા પોસ્ચરથી પરમેનન્ટ રાહત મેળવવા માંગતા હો તો આજે જ અમારો સંપર્ક કરો અને તમારું પર્સનલાઇઝ એર્ગોનોમિક અસેસમેન્ટ કરાવો. થેન્ક યુ.